નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેસ્ટ્રીના 3 અને 2 માર્ક્સના જે ક્વેશ્ચન હતા, જે આઈએમપી ક્વેશ્ચન હતા, બરાબર, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા, એટલે કે એક્સપેક્ટેડ પ્રશ્નો જે હતા એક્ઝામ માટે. કઈ એક્ઝામ? તો કે ભાઈ જે એક્ઝામ આટલી દૂરી પર છે એવી, એટલે કે દ્વિતીય પરીક્ષા 2025, બરાબર, એના હવે આ વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ તમારા માટે સેક્શન ડી. બરાબર, સેક્શન ડી બોલે તો 4 માર્ક્સના સ, વા અને લ. ચેપ્ટર નંબર 1 રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આ ચેપ્ટર માંથી 4 માર્ક્સના સવાલ પૂછાવાની સંભાવના બહુ જ ઓછી છે. બરાબર છે? બરાબર. તો આવો તમને કોઈ એક મસ્ત મજાનો દાખલો આપ્યો હોય, બરાબર, અને આ દાખલો તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકે. બરાબર, આ જે ચેપ્ટર છે એમાંથી આ 4 માર્ક્સ અથવા 3 માર્ક્સ, બેમાંથી કોઈ પણ એકમાં આવી શકે એવા દાખલાઓ છે. બરાબર, તો આ જે ક્વેશ્ચન છે આ 3 માર્ક્સમાં પણ આવી શકે અને 4 માર્ક્સમાં પણ આવી શકવાનો છે. બીજો ક્વેશ્ચન પણ છે, આ પણ એક શું છે, દાખલો. આવી રીતે તમને સમીકરણ આપ્યું હોય, બરાબર, 25 ml 75 મોલાલિટી આપી દીધી હોય, બરાબર, સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોશે? બરાબર, પ્રયોગશાળામાં મેગ્નેશિયમ ડાયોક્સાઇડ ના જલીય હાઇડ્રોક્સાઇડ એસિડ સાથેની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. બરાબર, તો આ 0.5 મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા પ્રક્રિયક જોઈએ છે? બરાબર, તો આ રીતના ક્વેશ્ચન તમને, જો આ જે ક્વેશ્ચન છે ને, આ દાખલો તમને 4 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકશે. બરાબર, કારણ કે ચેપ્ટર નંબર 1 જે છે એમાં 4 માર્ક્સના દાખલાઓ પૂછાવાની સંભાવના બહુ નજીવી છે. બરાબર છે. બીજું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ. બરાબર, તો એમાં મસ્ત મજાનો અહીંયા દાખલો દેખાય, નિયોન વાયુ, મોસ્ટ આઈએમપી. બરાબર, મોસ્ટ કેવો? આઈએમ અને પી ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત. બરાબર છે, હાઇઝનબર્ગનો સિદ્ધાંત હતો તે રુથરફોર્ડનો સિદ્ધાંત છે, થોમ્સન છે, તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, સાહેબ ત્રીજું ચેપ્ટર. બડા ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક પણ સવાલ પૂછાતો નથી. બરાબર, ચાલો પહેલા છે PCl5 ની બનાવટમાં સંકરણ અક્ષીય બંધો અને વિષવવૃત્તીય બંધો કરતા વધારે લાંબા હોય છે. બરાબર, કારણ સહિત તમારે આન્સર આપવો પડશે. બરાબર, પછી બંધ ક્રમાંક પર્યાય વડે શું સમજવામાં આવે છે? આટલા તત્વોના બંધ ક્રમાંક ગણો. તો ભાઈ બંધ ક્રમાંક વિશે આપણે એક શોર્ટ ટ્રીક જે છે, બરાબર, એ આપણા વન શોટ ની અંદર મૂકેલી છે, તો તમારે ત્યાં જઈને એ વસ્તુ જોઈ લેવાની. C2H4 C2H2 અણુમાં કાર્બન પરમાણુ વચ્ચે રચાતા દ્વિબંધ અને ત્રિબંધની શું દોરવાની છે ભાઈ? આકૃતિ. બરાબર છે. આગળનું ચેપ્ટર છે ઉષ્માગતિ શાસ્ત્ર. બરાબર, પછી છે જો ભાઈ આવું એક મસ્ત મજાનું પ્રક્રિયા આપી હોય, ડેલ્ટા યુ નું મૂલ્ય, ડેલ્ટા એસ નું મૂલ્ય આપી દીધું હોય અને પૂછી લે કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, એ તમારે જણાવવાનું છે. બરાબર, ચાલો. પછી છે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ એટલે શું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી તારવો. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર. બરાબર, પ્રણાલીના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો ઉદાહરણ આપી સમજાવો અને આદર્શ વાયુ માટે CpCv વચ્ચેનો શું તારવવાનો છે ભાઈ? સંબંધ. પ્રક્રિયા એન્થાલ્પી કોને કહે છે? તેના ફેરફારનું મૂલ્ય. બરાબર, આ 3 જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચોથું આગળ જોઈએ આપણે સંતુલન. સંતુલનમાંથી 4 માર્ક્સના કયા પૂછાઈ શકે ભાઈ? તો કે ભાઈ ટૂંક નોંધ, પીએચ માપક્રમ, કેપી કેસી વચ્ચેનો સંબંધ, દ્રાવ્યતા ગુણાકાર એટલે શું અને બફર દ્રાવણ.
દ્રાવ્યતા ગુણાકાર 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. બરાબર, 3 માર્ક્સમાં પૂછાય તો તમારે એક્ઝામ્પલ ઓછા આપવાના. રેડોક્સ 4 માર્ક્સ માટે મોસ્ટ 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 આઈએમપી ચેપ્ટર. બરાબર, કયા છે તો કે ભાઈ પોટેશિયમ ડાઇક્રોમેટ. બરાબર, એનું સૂત્ર જે છે આપણે શું કરવાનું, સંતુલિત. બરાબર, પછી છે પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીને મેંગનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે તો આ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ. બરાબર, MnO4 વાળી પ્રક્રિયા K2Cr2O7 અને MnO4. બરાબર, બંને મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. પછી જો આવું કંઈક આપ્યું હોય, બરાબર, પછી દરેક તત્વનું શું કીધું હોય, ઓક્સિડેશન આંકની ગણતરી કરો અને બંધારણીય સૂત્રો સૂચવો. ખોટા તર્કને સ્પષ્ટ કરવાનો છે. બરાબર છે. તમારું ફેવરેટ GOC જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બોલે તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. 4 માર્ક્સમાં શું શું પૂછાઈ શકે છે ભાઈ? બરાબર, તો કે ભાઈ આવા તત્વો આપેલા હોય, સિગ્મા અને પાઈ બોન્ડ ગણો. પછી CH4 ના ઉદાહરણ દ્વારા કાર્બનિક અણુનું ત્રિપરમાણુય સ્વરૂપ, નાઇટ્રોજનનું ટકાવાર શોધવા માટેની ડ્યુમા પદ્ધતિ અને ઝેડહાલ્ટ પદ્ધતિ, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું? આ વસ્તુ તમને પૂછાઈ શકે છે. બરાબર છે. હવે છે આપણું લાસ્ટ, બરાબર, હાઇડ્રોકાર્બન ચેપ્ટર. હાઇડ્રોકાર્બનમાં આવું કંઈક આપી દીધું હોય કે ભાઈ નીચે દર્શાવેલા હાઇડ્રોકાર્બનની રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો. પહેલો છે બ્યુટેન, પેન્ટીન, હેક્સીન, ટોલ્યુઇન. દરેકનો એક એક માર્ક. બરાબર, આ પ્રક્રિયાઓ આપણે આપણા વન શોટમાં શીખવાડેલી છે. તો કદાચ છે ને ન આવડતી હોય, ભૂલ પડતી હોય તો વન શોટ અથવા લાઈવ લેક્ચરમાં જઈને જોઈ લેવાનું. બરાબર, પછી છે બેન્ઝીન ને નીચે દર્શાવેલા સંયોજનોમાં કઈ રીતે પરિવર્તિત કરશો? ચારેયનો એક એક માર્ક. બરાબર, કઈ આલ્કીન સંયોજન A3CC8OH 0 બંધ અને 1 CC પાઈ બંધ ધરાવે છે? બરાબર, એનું ઓઝોનોલિસિસ થઈ 44 U મોલર દળ ધરાવતા 2 મોલ આલ્ડીહાઇડ મળે તો એનું IUPAC નામ આપો. બરાબર, એટલે આવી રીતે તમને કહી દીધું હોય કે ભાઈ આટલા બંધ આટલા બંધ આટલા બંધ ધરાવે છે. હવે તમને શું કરવાનું છે ભાઈ? IUPAC નામ તમારે જણાવવાનું છે. બરાબર છે. તો આજે આપણે અહીંયા અટકીએ. તમારા એક્ઝામ માટે સ્ટડી માસ્ટરની પૂરેપૂરી ટીમ તરફથી બરાબર તમને બધાને બેસ્ટ ઓફ લક અને એકદમ મસ્ત મજાના માર્ક્સ લાવવાના છે. બરાબર છે. તો મળીએ પાછા આપણે લાઈવ લેક્ચરમાં અને વન શોટ્સમાં. બરાબર છે.